ડભોઈ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરી કુલ ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકા પંથકમાંથી ચૂંટણીમાં દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી છે। ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે બોડેલી તરફથી એક મહિન્દ્રા કારમાં વિદેશી દારૂ ભરી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે। તે આધારે પોલીસે પંસોલી નજીક વોચ રાખી બાતમી આધારિત ગાડી આવતા તેને રોકી તપાસ કરી હતી। ગાડીના બોનેટમાં વિદેશી દારૂ સંતાડી રાખી વડોદરા તરફ લઈ જતા હતા। પોલીસને સ્થળ ઉપરથી ₹42,720નો દારૂના જથ્થા સાથે આકાશ ઉર્ફે બિટ્ટુ ઇન્દ્રવદન દેસાઈ, સંજય ઉર્ફે ભૈયો સૈયદ ઠાકોર અને સચિન દિનેશ ચૌહાણ નાઓની ધરપકડ કરી વધુ એક ઈસમ જેનું નામ ગોગલ દેસાઈ રાઠવા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।